महाजक भूपेन्द्र ઝાલાની ધરપકડ બાદ તપાસ તેજ કરાઈ છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાને શરણ આપનારને સીઆઈડીએ દબોચ્યા છે। શરણ આપનાર કિરણસિંહ ચૌહાણને દબોચી લીધું છે। ભૂપેન્દ્ર ઝાલા બાદ કિરણસિંહ ચૌહાણને પણ ઝડપ્યો છે। કિરણસિંહ કૌભાંડમાં સામેલ છે કે કેમ તે પણ તપાસ થશે। ઝાલાને શરણ આપી મદદ કરવામાં થઈ શકે છે તેની ધરપકડ। તો કિરણસિંહને નેતા બનવાનો પણ ભારે અભરખો હતો। ભવાની સેના ગુજરાતના અધ્યક્ષ છે આ કિરણસિંહ, જેણે આશરો આપ્યો હતો તેને પણ દબોચી લેવામાં આવ્યો છે। પોલીસ આ દિશામાં પણ તપાસ કરશે। એની પણ આ કૌભાંડમાં કોઈ સંડોવણી રહેલી છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે, તો તેની પણ ધરપકડ થઈ શકે છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પાયલ યાદવ જોડાઈ ગયા છે। જી પાયલ, હવે ભૂપેન્દ્રસિંહ ઝાલાને દબોચી લેવામાં આવ્યો છે, પરંતુ હવે તપાસ એ થઈ રહી છે કે કોણે કોણે તેને આશરો આપ્યો છે તેની પણ તપાસ થઈ રહી છે, તેની પણ ધરપકડ થઈ શકે છે। જી હિના, ચોક્કસ ભૂપેન્દ્રસિંહ ઝાલાને મહેસાણા નજીક આવેલું દવાડા ગામ છે તેના રોડ ઉપર આવેલું એક ફાર્મ છે તે કિરણસિંહનું છે। ત્યાં બહાર બેનર પણ લાગેલા છે એમના। ત્યાંથી આ કિરણસિંહ જે ચાવડા છે તેના ફાર્મ હાઉસ પરથી ભૂપેન્દ્ર ઝાલાને ઝડપી લેવામાં આવે છે। કિરણસિંહને પણ દબોચવામાં આવ્યો છે કારણ કે તેને આશરો આપ્યો હોય અને કેમ આશરો આપ્યો છે તેની પૂછતાછ માટે અત્યારે સીઆઈડી ક્રાઇમ આજે કિરણસિંહ છે એને પણ લઈ ગઈ છે। કિરણસિંહ છે જે પેશાથી વકીલ છે અને તેઓ વકીલાત કરે છે, ત્યારે તેમના ફાર્મ હાઉસ પર ભૂપેન્દ્રસિંહ ઝાલા કેવી રીતે પહોંચ્યો, કેમ ગયો તે સમગ્ર તપાસવા માટે કિરણસિંહને પણ પોલીસે દબે છે। ત્યારે મહત્વની વાત એ છે કે તે ફાર્મ હાઉસ પર જે પીઆઈ આવી હતી રાઠોડ, તેની સગાઈ જે છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે થવાની હતી અને કિરણસિંહ છે તેને પોતાની બહેન માને છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। તે પણ ત્યાં પહોંચી હતી। તેને પણ અત્યારે આ પીઆઈ રાઠોડ કોણ છે અને ક્યાંની છે અત્યારે હાલમાં સૂત્રોની માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે ઉનાવાની વતની છે આ રાઠોડ। જે પ્રકારે કિરણસિંહ છે તેમને નેતા બનવાના અભરખા છે, તેમના ફોટા છે બીજેપીના નેતાઓ સાથે છે, કોંગ્રેસના નેતાઓ સાથે છે। કિરણસિંહ જે છે તેમના મામા છે તે કોંગ્રેસ પ્રદેશમાં મહામંત્રી રહી ચૂક્યા છે અને મહેસાણા જિલ્લાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે કોંગ્રેસના। આ તેમનો ભાણો છે કિરણસિંહ, પેશાથી વકીલ છે। તેના ફાર્મ હાઉસ પર અમને રાખવામાં આવ્યા હતા। તેને આ ફાર્મ હાઉસ પર તેમને કેમ રાખ્યા છે તમામ વિગતો મેળવવા માટે સીઆઈડી ક્રાઇમ કિરણસિંહને પણ ઉપાડીને લઈ ગઈ છે। કિરણસિંહ છે કરણી સેનામાં પણ તેઓ હોદ્દો ધરાવી ચૂક્યા છે, કરણી સેના આગવાન છે, કરણી સેના તેઓ ચલાવી રહ્યા છે। ત્યારે આ સીઆઈડી ક્રાઇમે અત્યારે હાલમાં તેમને દબોચ્યો છે અને તેમના ફાર્મ ઉપર કોણ કોણ આવ્યું હતું, તેમની સાથે બીજા કયા વ્યક્તિઓ હતા તે તમામની તપાસ જે છે તે પણ અત્યારે ચાલી રહી છે। ત્યારે બીજેટના કૌભાંડી અને મહાઠગને જ્યારે પોલીસે ઝડપી લીધો છે, તેની સાથે સાથે અત્યારે કિરણસિંહ જે છે જેમના ફાર્મ પરથી પહોંચ્યો હતી તેમને પણ ઝડપી લેવામાં આવ્યા છે અને પોલીસ અત્યારે તેમની પણ પૂછતાછ કરી રહી છે। હિના। જી પાયલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।